મને વિશ્વાસ છે ચોક્કસ કે એ જમાનાના એટલે કે એ સમય જે દસકાની આપણે વાત કરી રહ્યા છે એ સમયના ચલચિત્રોના શોખીન પ્રેક્ષકોએ ચોક્કસ જરીવાલા સાહેબની આ ફિલ્મ જોઈ જશે જો સંજીવ કુમાર અને સ્મિતા પાટેલ ફેન હશે એમણે. કારણ કે એ દાયકો એવો હતો કે જ્યાં ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મો બહુ જ બનતી હતી. હજી ખાન ત્રિપુટીએ એન્ટ્રી નહોતી કરી. મારી પોતાની જે બીજી ફિલ્મ પરિવાર જેમાં મિથુન ચક્રવર્તી અને મીનાક્ષી શેષાદ્રી અને શશીલાલ નાયર સાહેબ ડિરેક્ટ કરે એમાં થર્ડ આસિસ્ટન્ટ તરીકે એક તરવરિયો યુવાન મને ડાયલોગ્સ બહુ ખાવડાવે અને મારા કોસ્ચ્યુમ બદલાવડાવે. આ બધી સ્મૃતિઓ છે. તમે હવે સોનેરી સંભાળવાની જ વાત કરી છે તો ભીંગડું ઉખેડ્યું છે તો ઘા તાજા કરી રહ્યો છું. બિલકુલ સંભાળના તાજા કરો. થર્ડ આસિસ્ટન્ટ શશીલાલ નાયરના તરવરિયા યુવાનનું નામ એટલે સલમાન ખાન. ઓહ વાવ. This is before मैंने प्यार किया. So I have had the privilege of pre-launched सूरज बरजातिया, pre-launched સલમાન ખાન કે જ્યારે એ લોકો સ્ટ્રગલ કરી રહ્યા હતા, કસબ શીખી રહ્યા હતા એન્ડ લોન્ચિંગ ઓફ માધુરી. અને એટલે જ મારે કહેવું છે કે સલમાન ખાન એમને નથી બનાવતો કે સૂરજ બરજાતિયા એમને નથી બનાવતો કે જે કંઈ થોડું ઘણું મકરંદ આજે તમારી સમક્ષ ઉપસ્થિત થવાને લાયક છે એ એમને નથી થવાનું. 40 વર્ષ આપ્યા છે અને સતત આપ્યા છે. એ લોકોએ પણ એમની જિંદગીના મેને પ્યાર કિયામાં એકદમ સપનું આવ્યું ને પપ્પાએ પૈસા આપીને ફિલ્મ બનાવી એવું નહોતું. ખૂબ કામ કર્યું છે. રિતિક રોશન વિશે આપણે સૌને આપને ખબર હશે, વર્ષો સુધી એમના પિતાના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. શાહિદ કપૂર એક જુનિયર ડાન્સર તરીકે કામ કરતા હતા. શાહરુખ ખાન દિલ્હીમાં કેટલા વર્ષો સુધી થિયેટર કર્યું. એમને આમિર ખાને વર્ષો સુધી એડિટર તરીકે નાસિર ખાન હુસૈન એમના કાકા અને એમના પિતાજીની ફિલ્મોના એડિટર તરીકે બાળ કલાકારથી એમણે શરૂ કરેલી કારકિર્દી. સો what we see today is not as it is. એની પાછળ એક દીર્ઘ યાતના સભર સંઘર્ષ રહ્યો છે. અને એવું કહેવાય છે કે પ્રોસેસ ઓર ધ જર્ની is always exciting, always memorable and always enjoyable. આ એટલા માટે હું કહી રહ્યો છું 30 સેકન્ડ વધારે એટલા માટે લઈશ કારણ કે ફિલ્મની વાતો છે. આ સિને સરિતાનું માધ્યમ છે. કોઈ પણ ફિલ્મ જોઈને આપણે એક જ સેકન્ડમાં બહુ ખરાબ હતી કોઈ પણ ફિલ્મ જોઈને બહુ જ મસ્ત છે આપણા ગમા. અને એવું જ હોય. મનોરંજનનું મૂળ તત્વ અને મૂળ નિયમ એ જ છે કે તમને લેખકે લખીને ભૂલી જવાનું. પણ એ એક ફિલ્મ ખરાબ ફિલ્મ બનાવતા પાછળ પણ કેટલાક 100 લોકોને કેટલાક વર્ષો કેટલાક કલાકો thousands of human hours હોય છે. ની એમાં સમર્પણ હોય છે સંપૂર્ણતામાં. એટલે કોઈ પણ ફિલ્મને સદંતર ટ્રેલર જોઈને તરત જ ઉતારી પાડતા પહેલા એટલું હંમેશા યાદ રાખવું કે એની પાછળ હજારો કલાકોની માનવ કલાકોની એક જર્ની રહેલી છે. અને કોઈ પણ દુનિયાનો કોઈ પણ માણસ ખરાબ ફિલ્મ હાથે કરીને તો ન જ બનાવે. એટલે એણે તો એનો પ્રયત્ન સારો જ કર્યો હોય. કદાચ તમારા સુધી એ કમ્યુનિકેટ ન થયું કે નિષ્ફળ થયું તો એ સિમ્પથી વેવ સાથે કોન્સોલેશન સાથે એને માફ કરી દેવાની લાગણી લઈને આગળ બીજી ફિલ્મ જોવી. આવું મારું નમ્રપણે ઇન્ડસ્ટ્રીના ઇનસાઇડર તરીકે. અત્યારે આ તબક્કા પર તમે મને માફ કરો, વાતોનો દોર તો આપણે જાળવી જ રાખીશું, પણ અત્યારે સિને સરિતાનો સમય થઈ ગયો છે આ તબક્કાની સ્પેશિયલ સિરીઝનો વિરામ લેવાનો. અને હવે જેમ જેમ આપણે એક પડાવ પર પસાર થઈને બીજા પડાવ તરફ જઈ રહ્યા છે ત્યારે સરિતામાંથી હવે જે નાયગ્રાનો ધોધ જેવા માસ્ટર મકરંદનું જે સ્વરૂપ આપણને દેખાઈ રહ્યું છે, ધસમસતું તેજસ્વી પ્રવાહવાળું અનુભવોથી છલકાતું, એની વાતો ખૂબ બધી કરવી છે. અમારી સાથે જોડાયેલા રહો. સિને સરિતા પર સબસ્ક્રાઇબ કરો. આ ટોક કેવી લાગી અમને કમેન્ટ કરીને અચૂક જણાવો. થેન્ક યુ વેરી મચ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.